નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇનબોક્સના ડિજિટલ પ્લેટફોર્મ પર હું કૃતાર્થ વાઘેલા સૌને આવકારું છું. દોસ્તો, આજે ખાસ આપણે પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વની યોજના ભણવી છે, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના. તો ભારત સરકારની આ ખૂબ જૂની યોજના છે. વર્ષ 2015માં આ અંગેની રજૂઆત વગેરે કરવામાં આવેલી ઘણી જૂની યોજના છે, પણ પરીક્ષાની દ્રષ્ટિએ આજે પણ એટલી જ રિલેવન્ટ છે. આમાંથી સવાલ પૂછવાની ઘણી વધુ સંભાવનાઓ છે અને તમારા માટે વર્લ્ડ ઇનબોક્સ એક સ્પેશિયલ ઇનિશિયેટિવ પર કામ કરી રહ્યું છે, યોજનાઓ સંબંધિત, કરંટ અફેર્સ સંબંધિત, અને આ બંને ઇનિશિયેટિવના પ્લેલિસ્ટ તમને આ જ લેક્ચરના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તો આપણે વધારે સમય પસાર ન કરતા શરૂ કરીએ આજની યોજના. હવે જો જેઓનું નામ છે ને એવું જ એનું કામ છે. પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના અથવા તો વીમા યોજના. એનો મતલબ કે આ વીમા સાથે સંબંધિત યોજના હોવી જોઈએ આખીની ડિટેલ. જો આપણે એનું મૂળ ક્યાંથી છે ને એ ભણી લેવું છે. હવે એની રજૂઆત કોણે કરી હતી? તો કે વર્ષ 2015ના બજેટની અંદર. વર્ષ 2015, હજી મોદી ગવર્મેન્ટ આવી અને થોડો જ સમય થયેલો. એમના બજેટની અંદર એ સમયે આપણા નાણામંત્રી હતા અરુણ જેટલી. એમણે વર્ષ 2015ના બજેટ ભાષણની અંદર આ અંગેની રજૂઆત કરી અને આ યોજનાની લોન્ચ ક્યારે કરવામાં આવી? તો કે 9 મે 2015ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોલકાતા ખાતેથી એને લોન્ચ કરી હતી. તો આને આપણે કેમ યાદ રાખીએ? તમને દરેક લોકોને ખ્યાલ છે કે અહીંયા આપણને જોવા મળે છે આપણું પ્યારું ભારત અને અહીંયા આપણને જોવા મળે છે કલકત્તા અથવા તો કોલકાતા. તો 9 મે 2015ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કલકત્તાથી અથવા તો કોલકાતાથી આ યોજનાને લોન્ચ કરી. હવે નામ તમે જુઓ, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના. તો ભારતના જે ગરીબ લોકો છે, અનઓર્ગેનાઇઝડ સેક્ટરની અંદર કામ કરે છે, બિન સંગઠિત ક્ષેત્ર કોને કહેવાય? તો કે છૂટક મજૂરી કરતા હોય એને બિન સંગઠિત ક્ષેત્રમાં કામ કર્યું કહેવાય. જેમ કે કોઈ બેંકમાં જોબ કરે છે તો એ સંગઠિત ક્ષેત્ર કહેવાય. કોઈ પ્રાઇવેટ નોકરી કરે છે પણ મોટી કંપનીમાં કામ કરે છે એને ઓર્ગેનાઇઝડ સેક્ટર કહેવાય. પણ ડેઇલી વેજીસ ઉપર કોઈ જગ્યાએ મજૂરી વગેરે કરતા એને કહેવાય અનઓર્ગેનાઇઝડ સેક્ટર. તો એવા લોકો, સમાજના ગરીબ લોકો અને ઓછી આવક ધરાવતા લોકોને વીમા સુરક્ષા પૂરી પાડવા માટે આ પ્રકારની યોજના વર્ષ 2015માં લોન્ચ કરવામાં આવેલી કોલકાતાથી. આટલું તમને દરેકને યાદ હોવું જોઈએ. કોને કોને એનો લાભ મળે? તો કે 18 થી 50 વર્ષ સુધીના લોકો એનો લાભ લઈ શકે. શરૂઆતમાં જ્યારે આ યોજના લોન્ચ કરી ત્યારથી 2022 સુધી કેટલું પ્રીમિયમ હતું? તો કે 330 રૂપિયાનું પ્રીમિયમ. હવે પ્રીમિયમ કોને કહેવાય? કે જો તમારે આ યોજનાનો લાભ લેવો હોય તો દર વર્ષે તમારે સરકારમાં ભરવી પડતી રકમ કેટલી? 330. હવે 2022થી આ રકમ વધારવામાં આવી. કેટલી કરવામાં આવી? 436 રૂપિયા કરવામાં આવી. અને આ વીમો જેણે પણ લીધેલો હોય અને એ દરમિયાન લાભાર્થીનું નિધન થઈ જાય, મૃત્યુ પામે કોઈ કારણોસર, તો 2 લાખ રૂપિયાનું વીમો મળવા પાત્ર થાય. વર્ષે 330 ભરો અને પછી એનો વીમો મેળવો. અને જો મૃત્યુ થાય તો 2 લાખ રૂપિયા મળવા પાત્ર થાય જીવન જ્યોતિ બીમા યોજના અંતર્ગત. આખો મુદ્દો સમજી રહ્યા છો તમે? 18 થી 50 વર્ષ સુધીના લોકોને લાભને પાત્ર ગણાશે. હવે આ વીમાનું કામ છે. આનું અમલીકરણ કોણ કરશે? તો કે LIC, જિંદગી કે સાથ ભી જિંદગી કે બાદ ભી. લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા LIC નું અમલીકરણ કરી રહ્યું છે. અને એના માટેનું નોડલ મંત્રાલય, મિનિસ્ટ્રી કોણ? તો કે મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ. અને કોણ છે આપણે અત્યારે કેન્દ્રીય નાણામંત્રી? તો કે નિર્મલા સીતારમણજી. તો આ પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના. હવે આપણે LIC ની વાત નીકળી છે તો થોડીક LIC વિશે પણ વાત કરી લઈએ. લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. LIC ની સ્થાપના 1 સપ્ટેમ્બર 1956ના રોજ કરવામાં આવેલી. યાદ રાખો, એનું હેડક્વાર્ટર ક્યાં છે? મુંબઈ. મુંબઈ ખાતે આપણી RBI નું પણ હેડક્વાર્ટર છે. RBI, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, ભારતમાં બેંકોની બેંક જેને આપણે કહીએ છીએ. ખ્યાલ પડે છે તમને દરેકને? આનો વહીવટ કોણ કરે છે? LIC નો નાણાં મંત્રાલય એનો વહીવટ કરે છે. LIC ની ઝોનલ ઓફિસ, જો હવે પરીક્ષામાં એવા સવાલ પૂછાતા થયા છે, કોઈ એવું ઇન્સ્ટિટ્યૂટ છે, કોઈ ઓર્ગેનાઇઝેશન છે, કોઈ સંસ્થા છે, કોઈ ડિપાર્ટમેન્ટ વગેરે છે, એની ઝોનલ ઓફિસ ક્યાં ક્યાં આવેલી છે, ક્યાં નથી આવેલી, એવા સવાલો પૂછાતા થયા છે. તો LIC ની 8 જેટલી ઝોનલ ઓફિસ ભારતભરની અંદર આવેલી છે. તમે જુઓ, દિલ્હી, ચેન્નઈ, મુંબઈ, હૈદરાબાદ, કાનપુર, કોલકાતા, ભોપાલ અને પટના. આટલા મેઇન શહેરોની અંદર LIC ની ઝોનલ ઓફિસ. પણ એનું હેડક્વાર્ટર ક્યાં? તો એનું હેડક્વાર્ટર આવેલું છે બોમ્બેની અંદર. તો અહીંયા સાથે તમે RBI નું હેડક્વાર્ટર એ પણ તમને ખ્યાલ હોવી જોઈએ. ખૂબ સહેલો મુદ્દો છે. તો આ હતી આજની આપણી યોજના, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના. હું એવી આશા અને અપેક્ષા રાખું કે તમને આખો મુદ્દો સરળતાથી વ્યવસ્થિત રીતે સમજાઈ ગયો છે. તો ફરી પાછા આપણે કોઈ નેક્સ્ટ લેક્ચરની અંદર કઈ નવી યોજના સાથે પાછા ભેગા થઈશું. જો તમને ખરેખર વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, વર્લ્ડ ઇનબોક્સની ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા દરેક વિડીયોની નોટિફિકેશન માટે બેલ આઇકન
જરૂર પ્રેસ કરો. થેન્ક યુ સો મચ.